મળી રહ્યા છે મોટા સમાચાર જૂનાગઢથી સામે આવ્યા। તાલુકા પંચાયતમાં ટાઈ થઈ છે જૂનાગઢથી। આ મહત્વપૂર્ણ જાણકારી। કુલ 18 બેઠકમાંથી 9 બેઠક ભાજપને જ્યારે 9 આમ આદમી પાર્ટીને મળી છે। પ્રમુખ કઈ પાર્ટીના થશે તેને લઈને ચર્ચાઓ હવે શરૂ થઈ ગઈ છે, કેમ કે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટાઈ જોવા મળી છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં ટાઈ જોવા મળી। અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર વધુ જાણકારી આપી રહ્યા છે, ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિજયસિંહ, જે રીતે જૂનાગઢનું પરિણામ આવ્યું છે ખૂબ ચોંકાવનારું છે। આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટાઈ થઈ છે, એટલે ક્યાંક વિસાવદરની ઇફેક્ટ અહીંયા પડી રહી છે, ઇટાલિયા ઇમ્પેક્ટ અહીંયા પડી રહી છે। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે જૂનાગઢ તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો કુલ 18 બેઠકોની આ તાલુકા પંચાયત છે। ગત ક્રમની વાત કરવામાં આવે તો ગત ક્રમમાં જ્યારે ભાજપ શાસિત જૂનાગઢ તાલુકા પંચાયત હતી, આ વખત પ્રથમવાર ઇતિહાસમાં પ્રથમવાર જ્યારે 18 બેઠકોમાં 9 બેઠક છે તે આમ આદમી પાર્ટીને ફાળે ગઈ છે, 9 બેઠક છે તે ભાજપને ફાળે ગઈ છે। કુલ 18 બેઠકમાંથી બંને વચ્ચે ટાઈ થઈ છે। હવે જોવાનું એ રહ્યું કે ખરેખર આમ આદમી પાર્ટીનું જિલ્લા પંચાયતીનું બેઠકો જેમ કે ભેસાણ હોય, વિસાવદર હોય, તમામ જગ્યાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા છે અને તાલુકા પંચાયતમાં પ્રથમ જ્યારે આ ટાઈ થઈ છે ત્યારે હવે ચર્ચાનો દોર એ શરૂ થયો છે કે ખરેખર પ્રમુખ છે તે જૂનાગઢ તાલુકા પંચાયતમાં આમ આદમીના બેસશે કે ભાજપના પ્રમુખ બેસશે, તેની ઉપર હવે મીટ મંડાણી છે। જી બિલકુલ વિજયસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ।